નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પરમાણુ શસ્ત્રોના નામ પડતાની સાથે જ મનમાં પહેલો વિચાર હિરોશીમા અને નાગાસાકીનો આવે છે, જ્યારે અમેરિકાએ પોતાની શક્તિ દર્શાવવા માટે આ સ્થળો પર 2 પરમાણુ બોમ્બ ફેંક્યા હતા, જેમાં અસંખ્ય લોકોના જીવ ગયા હતા। હાલના દિવસોમાં જ્યારે 2 પરમાણુ સશસ્ત્ર દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની ચર્ચા થઈ રહી છે, ત્યારે પાકિસ્તાની મંત્રીઓએ અનેકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે। પરંતુ શું તમે જાણો છો કે દેશો પરમાણુ શસ્ત્રો પર કેટલો ખર્ચ કરે છે, અથવા ભારતે પરમાણુ શસ્ત્રો પર કેટલા પૈસા ખર્ચ્યા છે? વિશ્વના દેશો પરમાણુ શસ્ત્રોની જાળવણી કરવા માટે વાર્ષિક $91.4 બિલિયન ખર્ચ કરે છે। ભારતની વાત કરીએ તો વર્ષ 2022ના અહેવાલ પ્રમાણે વિશ્વના પરમાણુ શસ્ત્રોથી સમૃદ્ધ દેશોએ 2021માં તેમના પરમાણુ શસ્ત્ર કાર્યક્રમ પર $82.4 બિલિયન ખર્ચ કર્યા છે। સંરક્ષણ થિંક ટેન્ક સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે ભારત પાસે વર્ષ 2022માં 160 પરમાણુ શસ્ત્રો હતા, જેની સંખ્યા હવે વધી રહી છે। હવે જાણીએ કે કયા દેશે કેટલા પૈસા ખર્ચ્યા। તો રિપોર્ટ મુતાબિક રશિયાએ પરમાણુ શસ્ત્રોના નિર્માણ અને અપગ્રેડ પર $8.6 બિલિયન, અમેરિકાએ $44.2 બિલિયન, યુકે $6.8 બિલિયન, ચીને $11.2 બિલિયન, ફ્રાન્સે $5.9 બિલિયન, તો ભારતે $2.3 બિલિયન, પાકિસ્તાને $1.1 બિલિયન, ઇઝરાયેલે $1.2 બિલિયન અને ઉત્તર કોરિયાએ $642 મિલિયન ખર્ચ કર્યા છે। દુનિયામાં ફક્ત 9 દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે। દેશોએ તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે સાચવી રાખ્યું છે।